આજે માંડવી શહેરનો 437મો સ્થાપના દિન ઉજવાયો। સવારે નગરપાલિકા દ્વારા વિવિધ સ્પર્ધાઓ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા। આજે માંડવી શહેરનો 437મો સ્થાપના દિન ઉજવાયો। એક સમયે માંડવી શહેરની આગવી ઓળખ હતી, જ્યારે આજે 437મા સ્થાપનાના દિવસે માંડવી નગરપાલિકા દ્વારા શાળાઓમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વિવિધ સ્પર્ધાઓ યોજાયા બાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। માંડવી નગરપાલિકાના અધ્યક્ષા સુજાતાબેન ભાયાણીએ જણાવ્યું હતું કે મહાવદ 11ના માંડવી શહેરનો 437મો સ્થાપના દિનની ઉજવણી કરવા માટે આપણે સૌ નગરજનો જઈ રહ્યા છીએ। ત્યારે આજે પૂર્વ સવારે માંડવી નગર સેવા સદન દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટેની નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન પાછળનો એક મુખ્ય ઉદ્દેશ એ છે કે આજે આપણે જોઈએ છીએ કે વાંચનનું પ્રમાણ છે એ દિવસે દિવસે ઓછું થતું જાય છે અને વિદ્યાર્થીઓમાં વાચક વર્ગમાં વાંચન પ્રત્યે આપણે જોઈએ છીએ કે ઉત્સાહ રહ્યો નથી। તો વાંચન તરફ લોકો વળે અને એનો વિચાર શક્તિ વધે એવા ઉમદા આશયથી નગર સેવા સદન દ્વારા આજે આ સ્પર્ધાઓનું માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ત્યારબાદ વોલ પેઇન્ટિંગ, જે માંડવીનો ચુનીલાલ વેલજી ઉદ્યાન છે જીમખાનાની સામે, એની દિવાલો ઉપર માંડવીના ખ્યાતનામ પેઇન્ટરો છે એ પેઇન્ટિંગ કરશે। જુદી જુદી થીમ અને કચ્છની અસ્મિતા, કચ્છની સંસ્કૃતિ, બેટી બચાવો આવા વિષય અંતર્ગત પેઇન્ટિંગ કરશે, જેમાં લગભગ 12 કે 13 પેઇન્ટરોએ ભાગ લીધેલો છે। અને આ ઉપરાંત કાલે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવેલું છે। જ્યારે માંડવી શહેરનો સ્થાપના દિન હોય ત્યારે અનેક શાળાઓ છે, સ્વૈચ્છિક સંસ્થાઓ છે, ગ્રામજનો છે, એ બધા સાથે જોડાઈ અને આપણે આ 2 દિવસનું જે આનંદનું પર્વ છે એની અંદર માંડવી શહેરનો સ્થાપના દિન છે એની અંદર આપણે સૌ ઉમંગભેર ભાગ લઈએ એવી મારી આપ સૌ નગરજનોને વિનંતી છે। અને સર્વે નગરજનોને આ 2 દિવસના વિવિધ કાર્યક્રમોમાં જોડાવા માટેનું હું માંડવી નગર સેવા સદન વતીથી એમને આમંત્રણ આપું છું। કાલના કાર્યક્રમો છે એ પણ આપણે રંગેચંગે ઉજવવાના છે। એમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હશે અને જે વિદ્યાર્થીઓ આ પાર્ટિસિપેટ બન્યા હતા એમને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ કાલે રાખવામાં આવશે અને ખીલી પૂજનનો કાર્યક્રમ પણ કાલે રાખવામાં આવશે। સૌ નગરજનોને મોટી સંખ્યામાં, સ્વૈચ્છિક સંસ્થાઓને, સમાજોને મોટી સંખ્યામાં જોડાય તેવી અપીલ હું આપના માધ્યમ દ્વારા કરું છું। આજના દિવસે સ્કૂલના પ્રિન્સિપાલ હિરલબેને જણાવ્યું હતું કે મારું નામ હિરલ છે અને હું એમ્સ સ્કૂલની ક્રિએટિવ પ્રિન્સિપલ છું। મને આજે સ્પેશિયલી એ વાત કરવી છે કે અમે લાસ્ટ યર જ્યારે નાના બાળકો 2 વર્ષના બાળકો માટે પ્લે ગ્રુપ ફ્રી કર્યું અને એ લોકોને જલ્દી ભણવાની અને જલ્દી મેનર્સ અને બધું શીખવાની તક આપી, ત્યારે અમને એનામાં ઘણો જ સુધારો અને ઘણું જ એ લોકોનું ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે। તો આ વર્ષે અમે લોકો પ્લે ગ્રુપની સાથે પ્લે જીમ, કિડ્સ પ્લે જીમ પણ ફ્રી ઓફ કોસ્ટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। જે અમારા પ્લે ગ્રુપના બાળકો છે એ લોકોનું માનસિક વિકાસ તો બહુ સરસ રીતે થઈ રહ્યું છે, એ અમે આ વર્ષે જોયું છે, પણ હવે આવતા વર્ષે એમના માનસિકની સાથે શારીરિક વિકાસ પણ સરખી રીતના થાય અને એ લોકો ખૂબ જલ્દી અને ઝડપથી મગજની સાથે શરીર પણ વિકસાવી શકે અને પોતાની દરેક વસ્તુઓ પોતાની રીતે કરી શકે, ઇન્ડિપેન્ડન્ટ બની શકે, એના માટે આ વર્ષે અમે લોકો એમના માટે પ્લે જીમ પણ લઈને આવ્યા છીએ। એ રીતે આજે માંડવી શહેરના સ્થાપના દિવસે ખૂબ જ ઉત્સાહપૂર્વક માંડવીના નગરજનોએ ઉજવણી કરી હતી।